વાઘોડિયામાં ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં વાઘોડિયા વહીવટી વિભાગ દ્વારા 79મો સ્વતંત્રતા પર્વના ધ્વજવંદન તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જો કે આ કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા અંગેની ચકાસણી કરવામાં ન આવી હોય તેવી બેદરકારી જોવા મળી હતી। આ કાર્યક્રમના સ્થળે સવારે 6 વાગ્યાથી શાળાના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં બોલાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ધ્વજવંદન 9:30 વાગે કરવામાં આવ્યો હતો। 3.5 કલાકથી ઊભા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની હતી અને એ દરમિયાન ભૂખ તરસથી વ્યાકુળ ધોરણ 11ની વિદ્યાર્થીની એસપીસીની વિદ્યાર્થીની વૈષ્ણવી ગોહિલ બેશુદ્ધ થઈ ઊભી પડતા એના મોઢાના ભાગે ઈજાઓ થઈ હતી। જોકે શાળામાં અન્ય ખાનગી વાહન હોવા છતાંય બાઇક પર વિદ્યાર્થીનીને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં વિદ્યાર્થીનીને મોઢાના ભાગે 6 જેટલા ટાંકા આવતા શાળા સંચાલકોએ પરિવારજનોને જાણ કરી હતી। અહીં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી હતી, કારણ કે તાલુકા કક્ષાનો આટલો મોટો કાર્યક્રમ હોય, ધારાસભ્ય, પોલીસ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા અને અન્ય શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકોને આમંત્રિત કરાયા હતા, પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓને પડતા મૂકતા હોય તેવા ગંભીર ભૂલ સામે આવી હતી। આ પ્રકારની બેદરકારી બાદ વહીવટી તંત્ર પોતાની ભૂલ છુપાવવા આરોગ્ય વિભાગ પર ઠીકરું ફોડીને નોટિસ આપવાની વાત કરે છે। તંત્ર અને સંચાલકો પોતાની જવાબદારીમાંથી છટકી ના શકે। જોકે તાલુકા કક્ષાના કાર્યક્રમ અંગે ખરેખર આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી ન હતી તેવું તાલુકાના હેલ્થ ઓફિસર પાસેથી જાણવા મળ્યું હતું। આ પ્રકારની ગંભીર બેદરકારી સામે જિલ્લા વહીવટી તંત્ર કે કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે અને જે પણ બેદરકાર જવાબદાર અધિકારી હોય એની પર શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે, જેથી કરી સરકારના આવા કાર્યક્રમોમાં થતી ગંભીર બેદરકારી નિવારી શકાય। હાઈસ્કૂલ ખાતે જે 79મો સ્વાતંત્ર્ય પર્વ દિવસ ઉજવવામાં આવ્યો છે આપણો, એમાં સંકલનના તમામ અધિકારીશ્રીઓને આમંત્રણ કરવામાં આવેલા છે। સંકલનના તમામ અધિકારીઓ અત્રે હાજર છે, ફક્ત મેડિકલ ટીમ અત્રે હાજર નથી। એ બાબતે તેઓને લેખિતમાં નોટિસ આપી ખુલાસો મેળવવામાં આવશે। આ એક ગંભીર બાબત છે કે આવા સમયે તો એ લોકોએ અત્રેની એમાં હાજર રહેવાનું હોય છે, કે સવારે 6 વાગ્યાથી દીકરીઓ, બાળકો, નાના ભૂલકાઓ હાજર હોય છે, જે નાસ્તો ખાધા પીધા વગરના હોય છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો આ લોકોની જવાબદારી છે। આના માટે ઇલાયદો અમે નોટિસ આપી ખુલાસો મેળવવામાં આવશે। સાહેબ, તમે અહીંયા આગળ આવ્યા, તમે કીધું 6 વાગે, તો તમારા ધ્યાન પર આ વાત આવી હતી નથી આવી કે ભાઈ અહીંયા એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે કે નહીં? એમ્બ્યુલન્સ હું અત્રે 8 વાગે આવ્યો છું। 8 વાગે આવીને પહેલાં મારા સ્ટાફને કીધું છે, બધા સ્ટાફ આવી ગયા છે, જરા ખાતરી કરી લેવી, અને તમામ સ્ટાફ આવી ગયા છે એવું પણ મને જણાવવામાં આવેલું છે, પણ મેડિકલ ટીમ નથી આવી એ મારા એમાં ધ્યાનમાં આ લોકોએ જાણ નથી કરી। સાહેબ, માનો છો ને આપણે ક્યાંક બેદરકારી છે? જી।